ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર થઈ ગયું છે અને મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો હવે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. અને આજનો દિવસ બહુ મસ્ત છે અને સવારમાં બહુ ઠંડુ વાતાવરણ છે. તો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. વેદાંશી, ગુડ મોર્નિંગ બેટા. શું કરું છું હવે તું? સ્કૂલ જવાનું છે ને તારે હવે? તો સ્કૂલ જઈશ નહીં? था मैडम तने याद करता था. मारा फोन आएलो काले. वेदांत के मोकलजो स्कूल એવું કહેતા હતા. કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરું છું? આ રેડીમાં બોટલ ભરેલો ને તૈયાર કરી દઉં. અને સીવો ઉઠ્યો કે ના ઉઠ્યો? સીવો તો હજુ ઊંઘી રહ્યો છે. ચલો સ્કૂલ જવા બેટા. તે એક્ટિવા કાઢે છે. મચ્છર કેટલા બધા ઉડ્યા. મચ્છર બધા બહુ છે બેટા. બાય. જય માતાજી. સારું મૂકી ના. હું તો વેદાંશીને કહેવો અને ડેલી જ હવે જોઈએ કૃષ્ણા શું કરે છે. કૃષ્ણા શું બનાવો છો? ઘી બનાવ. ઘી બનાવો છો? કેમ આ તો નહીં પતી ગયું છે? જે બનાવ એનો ડબ્બો ભરે ગયો તો મને લઈને તો મારે બનાવી દેવાનું. તો ઘી કેવી રીતે બનાવવાનું હોય મને શીખવાનું. હા, મલાઈ નાખીને ખાલી હલાવવાનું. મલાઈ નાખીને ગરમ કરવાનું હે ને? હા, ગરમ કરીને એટલે એને જાત જ બની જાય. કૃષ્ણા તો બનાવે છે ઘી. શું ખાવ છો બેઠા બેઠા? હું આ ઘીનું વધેલું છે એ ખાઉં છું બહુ બેઠું. આજે વઘારેલી ખીચડી અને છાશ લાગ્યા. જો શિવાન લગન થશે ને તો આપણે પેલી બેગ આલીશું. જો પીપલા પર પડીને હોવે. ચમ શિવાન થોડા હારે મકવાડે. શિવાન તો બહુ લાવવાની એટલે એવું નહીં, એટલે એમ ગિફ્ટમાં આલીશું એમ. એવું તમે જેમ શિવાન હારે મકવાડે એ ભાઈ કઈ પેલું બેગ આલે છે કાઈ ખબર. લસણ કેમ ખોલો છો? તો ખીચડી થોડી બનાવીને વઘારવાની. વઘારેલી ખીચડી નહીં બનાવતી કૃષ્ણ તું? તો લસણ શું કાં ફોલાય આવે? લહણ તો નાખવાનું નહીં. એવું? હા. ગેસ વઘારેલી ખીચડી તો બનાવી દીધી છે. ને શિવાન બેન છાશ લેવા મોકલાતા તો લઈને આવી ગયા છે. ટેસ્ટ આવી ગયા વેદન લઈને. ને પપ્પા બી આવી ગયા, જમી લીધું છે. એટલે તે ઉદાસ થઈ શું? આવાજ જતા દાદા કહી દેજા. આપણે દાદા જઈએ. ખબર આજે ખુશી મામા ઘેર જાને એવી ખબર પડી ગઈ. શિયા કાકાને કીધું. શિવા તે કીધું બેદુન. ગાઈસ હવે હું જમી લઉં કારણ કે મિતેશ તો પપ્પાને લખે છે, એમને લખાવે છે તો હું તો જમવા બેસી ગઈ છું. એટલે ખીચડી છાશ લીધું. છાશ પીએ છે. છાશ ને ખીચડી ખાધી અને મિતેશ આવી ગયા છે. હા, મને તો એવું લાગ્યું તમને વાર લાગશે એટલે ભૂખ લાગી હતી. હજુ કાઢીને જ આવ્યું પણ તમે લખતા નતા પપ્પાને એટલે મેં કીધું વાર લાગશે તમને ના રેવાય. ભૂખ લાગી હતી. આ શું આ સિવોય આવી ગયો. મને હવે હા કે મેં કાનનું કીધું એમ 2-3 વાર કીધું મેં ખાઈ લે તો એવો ખાતો જ નતો. બોલ મન વાર લાગશે મેં એવું કીધું એમ. સારું હે ને જમવા ના બેઠો પણ
અમે તો હવે તૈયાર થઈ ગયા છે. કૃષ્ણા તૈયાર થઈ ગઈ બટ શિવા રેડી? વેદુ તું કઈ જાઉં છું? ખુશી મામા થઈ જાઉં છું. એવું કૃષ્ણા આપણે લગ્નમાં નહીં જતા આવ્યા કે ખુશી મામા થઈ જઈએ કે હા. અમે બધા તૈયાર થઈ ગયા છે. અમે તૈયાર થઈ ગયા છે. હવે બધા લગ્નમાં જઈએ છે. અમે તો આવી ગયા છે બીજા ઘેર. खुशी तो ऊँगी रही है नहीं? ओ वेदु खुशी जगह ना है. हम बेहो खुशी तो ऊँगी रही है. ઘરનું આવી ગયું આવું બનાવશે હે ને? દાદરો પડ્યો નહીં નહીં પણ અને આ પેક થઈ ગયું છે. આ પેક થઈ ગયું છે. બધું તોડી જ નાખ્યું છે ને અહીં તો. આ રસોડું હતું અહીં પહેલા. તૈયાર થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ લગ્નમાં. તે શિવો ને બધા હો ટ્રેક્ટર લઈને આવી ગયા. બધા તૈયાર થઈ ગયા ને હવે જઈશું લગ્નમાં. ખુશી ને વેદુ દેવી ને બધા છે. તો ગાઈસ અમે જમવા આવી ગયા છે. માં બોન જમે છે એકલી એકલી બેઠી બેઠી અને આ બાજુ માં ભાભી જમે છે બેઠા બેઠા. ખાઈ લીધી કે ખુશી દે જમી લીધું? વેદુ કા વેદુ જમી લીધું? માં બનેવી જમે છે. લાલો બધા ટીનાભાઈ તમારે પતિ ગયું? તમે બહુ વહેલું ખાઈ લીધું હા એવું? અને આ બીજું ચા મસાજ કરો હલી? તો કઈ સમય હવે નીકળે છે ઘેર જવા માટે. અમે તો ઘેર જવા નીકળી ગયા છે હવે. અમે તો ઘેર આવી ગયા છે. મિતેશ મારું પથરે છે ખાટલો એને મિતેશ સાઈન તરક હા એ રીતે આવતા જ ઊંઘી ગયા. સિવાય એકટિયા મેં મીકે છે.
વેદુ તો આવતા એક્ટિવા પર ચાલુ એક્ટિવા પર ટૂંકી ગઈ હતી. મિતેશ ગુડ નાઇટ. ગુડ નાઇટ કૃષ્ણા. આ તો બહુ મજા આવી નહીં? મજા આવી નહીં? લગનમાં લગ્નમાં બધા બોધેલું મસ્ત મોડવાનું. હવે બધા ભેગા પણ થઈ ગયેલા ને એટલે બધા હગાવાલા કેટલા બધા ભેગા થઈ ગયેલા. બૈરાનું એક બાજુ પુરુષોનું એક બાજુ જમણ મારે એવું બધું હતું. હા બહુ મજા આવી ગઈ. હવે તો ગાઈસ વાગી હશે 10:30. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, ગુડ નાઇટ.